હેલો ફ્રેન્ડ્સ, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ચેનલ કાજલની વાતોમાં. અને આજે આપણે છીએ કાજલના કિચનમાં આજે બનવા જઈ રહ્યા છે ઇન્દોરી પોહા, અને એ પણ જૈન સ્ટાઇલમાં. યસ, અને ઇન્દોરી પોહાનો ટેસ્ટ ફૂલ એન્હાન્સ કરી દે એવો જીરાવણ મસાલો એ પણ આજે આપણે બનાવતા શીખશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. પણ હા, આ વિડીયો શરૂ કરતાં પહેલાં આપને ખાસ રિક્વેસ્ટ છે કે આપ જો મારી ચેનલ પર નવા હો અને પહેલી જ વખત વિડીયો નિહાળી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે વિડીયોને આપના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરજો, અને કોમેન્ટ સેક્શનમાં આપના પ્રતિભાવો ચોક્કસથી આપજો. વિડીયોને હાઈપ કરવાનું ભૂલશો નહીં. ચાલો શરૂ કરીએ આજની રેસીપી. તો પહેલાં આપણે જીરાવણ મસાલો બનાવશું. આ મસાલો બનાવવા માટે જે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે એ આપને બતાવી દઉં. અહીં લીધું છે 2 ટેબલ સ્પૂન જેટલું જીરું, 2 ટેબલ સ્પૂન ધાણા, એ નાના 2 ટુકડા તજના લીધા છે, વરિયાળી લીધી છે 4 ટીસ્પૂન, મરી લીધા છે 1/2 ટીસ્પૂન, 10 નંગ લવિંગ લીધા છે, તમાલપત્રના 3-4 ટુકડા લીધા છે, અને આ જે કાશ્મીરી લાલ મરચાં છે, કાશ્મીરી લાલ મરચાં આખા જ લીધા છે, લગભગ 5-1 નંગ લીધા છે. આપના ઘરમાં જે પ્રમાણે તીખાશ ખવાતી હોય એ પ્રમાણે આપ લઈ શકો. અને આના ઉપરાંત પણ બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ કરીશું, પણ પહેલાં આટલા જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એને કોરા શેકી લેવાના છે. તો એક થોડું થીક બોટમ પેન લેશું, અને એમાં આ બધા જે ડ્રાય મસાલા મેં આપને બતાવ્યા તે લઈ લેશું. અહીં કાશ્મીરી મરચાંના પીસીસ કરીને મેં લીધા છે, એના ડીટીયા વગેરે કાઢીને એના પીસીસ કરી લીધા છે. હવે આ બધા મસાલાને પેનમાં લઈને શેકી લેશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી, સ્લો ગેસ પર જ શેકવા, જેથી કરીને વરિયાળી, જીરું આ બધું બળી ના જાય અને સરખું શેકાઈ જાય. થોડી સ્મેલ આવે ત્યાં સુધી જ શેકવાનું છે. શેકાઈ ગયાની ખૂબ સુંદર અરોમા આવે ત્યાર પછી એને એક પ્લેટમાં લઈ લેશું, અને તરત જ તેની અંદર 1/2 જેટલું જાયફળ ખમણીને નાખશું. 1/2 કરતાં થોડું ઓછું પણ ચાલે. તો જાયફળને ખમી લેશું અને તરત જ તેને આપણે મિક્સ કરી દઈશું, જેથી કરીને આ જે બધા મસાલાની થોડી હીટ હોય એની અંદર એ શેકાઈ જાય. આ બધા શેકેલા મસાલા ઠંડા થઈ જાય એટલે એને એક મિક્સિંગ જારમાં લઈ લેવાના છે. ત્યારબાદ તેમાં પાવડર ફોર્મમાં જે મસાલા હોય એડ કરવાના છે. અહીં મેં 1/2 ટીસ્પૂન સૂંઠ પાવડર લીધેલો છે. ત્યાર પછી 3 ટીસ્પૂન આમચૂર પાવડર એડ કરવાનો છે. 2 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીશું. 1 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું. હવે આની અંદર 3 ટીસ્પૂન ખાંડ ઉમેરવાની છે. 1 ટીસ્પૂન સોલ્ટ ઉમેરવાનું છે. 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. હવે બધા મસાલાને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધા મસાલાને ગ્રાઇન્ડ કર્યા પછી જોઈએ તો આપણો જીરાવણ મસાલો એકદમ ફ્લેવરફુલ જીરાવણ મસાલો રેડી છે. એક સાફ કાચની બરણીમાં આ મસાલો ભરી લેશું, અને જ્યારે પણ ઇન્દોરી પોહા બનાવવા હોય ત્યારે આ મસાલો રેડી હોય તો ખૂબ જ ઝડપથી ઇન્દોરી પોહા બની જાય છે. આ મસાલાને તમે આરામથી બહાર સાચવી શકો છો, મસાલો બગડતો નથી. હવે અહીં મેં લગભગ 1 કપ જેટલા પોહા લઈ લીધા છે, બરાબર ચાળીને સાફ કરીને લીધા છે. હવે એને પાણી વડે ધોઈ લઈએ. તો પૌવાને ધોતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એને એકદમ મસળીને નથી ધોવાના, એકદમ હલકા હાથે એને ધોવાના છે. તો આ રીતે પૌવાને ધોયા પછી જે પાણી હોય તે કાઢી લેશું, અને ફરી પાછું એમાં સાફ પાણી ઉમેરીશું. હવે બીજી વખત આ પાણી આપણે જે ઉમેર્યું છે એમાં પૌવાને માત્ર 1 કે 2 મિનિટ પૂરતા જ રાખીશું, જેથી કરીને પૌવા થોડા મોઇશ્ચરવાળા થઈ જાય અને સોફ્ટ થઈ જાય. તો માત્ર 1 કે 2 મિનિટ પછી આ પૌવાનું જે બધું પાણી છે એ આપણે નિતારી લેશું. હવે આ રીતે આપણે જે પૌવા સાફ કર્યા પાણી વડે એને 5 થી 10 મિનિટ આમ જ રહેવા દેશું, જેથી કરીને એ છૂટા થઈ જશે. આપણે 10 મિનિટ પછી જોઈએ તો પૌવા એકદમ છૂટા થઈ ગયા છે, એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયા છે, અને છૂટા છૂટા ખીલેલા પણ બની ગયા છે. તો હવે પૌવાની અંદર ઉમેરવા માટે આપણે વઘાર કરી લઈએ. તો એક તડકા પેનની અંદર આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ લેશું. તો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરીશું. રાઈ ચટકવા લાગે એટલે એની અંદર થોડું જીરું ઉમેરીશું. સાથે ઇન્દોરી પૌવામાં ખાસ ફ્લેવર આપતી વરિયાળી ઉમેરીશું, અને તરત જ ગેસ બંધ કરી દઈશું. ત્યારબાદ
તેલ ગરમ જ હોય તેમાં હિંગ ઉમેરીશું અને સાથે 2 તીખા લીલા મરચાં મેં સમારીને રાખ્યા હતા તે અને લીમડો ઉમેરીને વઘારની સામગ્રીને બરાબર ચલાવી લેશું. ત્યારબાદ ગેસ ચાલુ કરીને એક કડાઈમાં થોડું પાણી લઈને એને ગરમ થવા દેવાનું છે અને તેની અંદર આપણે જેમાં મૂઠિયા બાફતા હોઈએ તે કાણાવાળી પ્લેટ મૂકવાની છે. એ ના હોય તો ચારણી પણ ચાલે, કંઈ પણ કાણાવાળું વાસણ ચાલે. તેની અંદર આપણે સોક કરેલા પૌવા જે છે એ લઈ લઈશું અને આ પૌવાની અંદર આપણે જે વઘાર તૈયાર કર્યો એ ઉમેરશું. હવે તેની અંદર બિલકુલ થોડી હળદર ઉમેરીશું, 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. આ પૌવાનો ટેસ્ટ એકદમ ખાટો મીઠો ચટપટો હોય તો જ સરસ લાગે છે, એટલે ખાંડ થોડી ઉમેરવાની છે. ખાંડને સ્કીપ કરવી હોય તો કરી શકાય, પણ ઓથેન્ટિક ઇન્દોરી પૌવાનો ટેસ્ટ જોતો હોય તો ખાંડ ઉમેરવાની છે. સાથે સાથે થોડું ટેસ્ટ પ્રમાણે સોલ્ટ લઈ લેશું. હવે તેની અંદર લીંબુનો રસ ઉમેરી દઈએ. હવે આ બધું બરાબર મિક્સ કરી લઈએ. હવે આ કડાઈને ઢાંકીને પૌવાને થોડીવાર સ્ટીમમાં કૂક થવા દઈએ. થોડીવાર પછી ખોલીને જોતાં આપણા પૌવા બરાબર કૂક થઈ ગયા છે. બધું બરાબર હજુ એક વખત મિક્સ કરી લઈએ. હવે આપણા પોહા તો રેડી છે, પણ હજુ એસેમ્બલિંગ બાકી છે, તો ચાલો સર્વિંગ કરીએ. પોહા કૂક થઈ ગયા પછી પણ પ્લેટનું એસેમ્બલિંગ કરવું એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો પૌવામાં હવે આપણે ખટાશ થોડી આપવા માટે હજુ થોડો લીંબુનો રસ ઉમેરીએ. થોડો કૂક કરવામાં ઉમેર્યો હતો અને થોડો ઉપરથી ઉમેરીએ છીએ. અને હવે આપણે જે જીરાવન મસાલો બનાવ્યો હતો એ મસાલો ઉમેરીએ. ખાસ ટેસ્ટ આ મસાલાના લીધે જ આવે છે. તો આ મસાલો સ્પ્રિંકલ કરવામાં થોડો બી લોભ ના કરવો, કચાશ ના કરવી. સરસ મજાનો મસાલો સ્પ્રિંકલ કરીને તેના ઉપર રતલામી સેવ એ ભભરાવીશું. આ પૌવામાં ખાસ કોમ્પ્લિમેન્ટ કરે છે રતલામી સેવ. ના હોય તો મારવાડી સેવ, બુંદી વગેરે આપ લઈ શકો, પણ રતલામી સેવથી આ પૌવાનો ટેસ્ટ એકદમ યુનિક આવે છે. તો ભાઈ તૈયાર છે આપણા ઇન્દોરી પોહા. ચલો ટેસ્ટ કરીએ કેવા બન્યા છે. સુપર સુપર. લીંબુની ખટાશ, ખાંડની થોડી ગળાશ, એકદમ ફ્લેવરફુલ જીરાવન મસાલો, વરિયાળીનો ટેસ્ટ, સ્પાઇસી રતલામી સેવ, આ બધાનું કોમ્બિનેશન એટલે હેવનલી ટેસ્ટ આવે છે. પોહા એટલે કે આપણા ઇન્ડિયન ઘરોમાં અને ખાસ કરીને આપણા ગુજરાતી ઘરોમાં ફ્રિકવન્ટલી બનતો નાસ્તો. પણ જ્યારે કોઈ નાસ્તો ફ્રિકવન્ટલી બનતો હોય ત્યારે ક્યારેક આપણને બોરિંગ પણ લાગે છે. તો ચેન્જ માટે આ ઇન્દોરી પોહા એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ બધું જે કોમ્બિનેશન છે આની અંદર આપણે જે પણ ગાર્નિશિંગમાં એડ કર્યું છે, મસાલામાં એડ કર્યું છે, વઘાર જે રીતે કર્યો છે, ખરેખર એટલો એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેસ્ટ આવે છે કે અગેન એન્ડ અગેન આપણા ઘરના લોકો સાદા પોહા નહીં પણ ઇન્દોરી પોહાની ચોક્કસથી ડિમાન્ડ કરશે. તો એક વખત બનાવીને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો કે આપને આ રેસીપી કેવી લાગી. અને ઇન્દોરી પોહાનું જૈન વર્ઝન પણ એટલું બધું ટેસ્ટફુલ છે કે ખરેખર આંગળા ચાટતા રહી જશે આપણા ઘરના બધા જ મેમ્બર્સ. તો આ રેસીપી આપને કેવી લાગી આપના પ્રતિભાવો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.